અને તહેવાર નજીક આવતા રાજ્યના નાગરિકોને નવી 201 એસટી બસની ભેટ મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી બસોને લીલી ઝંડી આપી। મુખ્યમંત્રીએ વાહન વ્યવહાર વિભાગમાં કામ કરતા કંડક્ટર ડ્રાઈવરનો આભાર પણ માન્યો। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વધેલી બસની સુવિધા અંગે નિવેદન આપ્યું। છેલ્લા એક મહિનામાં 500 જેટલી બસ ઉમેરાઈ હોવાનું તેમણે કહ્યું। દિવાળીના તહેવારમાં 4200 એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે અને લોકોને વહેલી તકે સીટ બુકિંગ કરાવી લેવા માટે પણ તેમણે અપીલ કરી। જરૂર પડે વધારે બસ મૂકવાની વાહન વ્યવહાર મંત્રીએ તૈયારી પણ દર્શાવી છે। ત્યારે કંડક્ટર ડ્રાઈવરનો આભાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માન્યો છે। દિવાળી નજીક આવી રહી છે, તહેવાર નજીક આવતા રાજ્યના નાગરિકોને સરકારે નવી ભેટ આપી છે। 201 એસટી બસની ભેટ આપી। છેલ્લા એક મહિનામાં 500 થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે। દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ 201 નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે। 201 બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 168 અને મીડી બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે। આમાં ખાસ કરીને દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન એટલે કે દિવાળીમાં ગુજરાતના નાગરિકો જે શહેરોમાં રહેતા હોય, જે પોતાના વતનમાં પોતાના માતા પિતા, કોઈ બહેનો પોતાના ભાઈના ઘરે, એટલે કે આ બધા જ લોકો દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।